ઓકે ચલો, તો આજે આપણે વિરોઇડ વિશે સમજવાના છે. વિરોઇડ શું છે? તો જેમ આપણે લાસ્ટ ટાઈમ મેં તમને ગઈકાલે એવું કીધું કે વાયરસ શું છે, તો વિરોઇડ બેક્ટેરિયા કરતાં પણ નાના છે. ઓકે, એટલે એનું સ્વરૂપ કેવું છે કે બેક્ટેરિયા કરતાં પણ સૂક્ષ્મ, એટલે કે બેક્ટેરિયો ફિલ્ટર છે એમાંથી પણ જે ગળાઈ જાય છે, બરાબર, એટલા સૂક્ષ્મ છે. અને વિરોઇડ કેવા છે? તો કે વિરોઇડ તો વાયરસ કરતાં પણ નાના છે, બરાબર. એટલે એવું કહેવાય કે વાયરસ ફિલ્ટર હોય તો એમાંથી પણ ગળાઈ જાય, બરાબર. આટલું સૂક્ષ્મ એનું સ્વરૂપ આવેલું છે, બરાબર. તો જે વિરોઇડ છે એની શોધ કોણે કરી? તો ડાયનર, T.O. ડાયનર, ડાયવર નહીં હો, T.O. ડાયનર, એણે એની શોધ કરી કે ભાઈ વાયરસ છે એના કરતાં પણ હજી સૂક્ષ્મ એવું કંઈક આવેલું છે, એના કરતાં પણ નાનું છે, બરાબર. આ જે વિરોઇડ છે એ પણ વનસ્પતિ અને પ્રાણીઓ બંને પર રોગ કરે છે, એટલે પોતે રોગકારક છે. વનસ્પતિમાં જે રોગ કરે છે એવા વિરોઇડને આપણે વનસ્પતિજન્ય કહીશું, બરાબર. અને પ્રાણીમાં જે કરે છે એને આપણે શું કહીશું? પ્રાણીજન્ય વિરોઇડ, બરાબર. રોગો છે તો શું કહીએ? તો પ્રાણીજન્ય રોગ અને વનસ્પતિજન્ય રોગ. ઓકે, તો વનસ્પતિમાં બટાકા, એની અંદર ગ્રંથિલ રોગ છે, એના રોગકારક એવી રોગ છે. ક્લિયર? બરાબર. આવી રીતે પ્રાણીઓ અને એમાં મનુષ્ય પણ સામાજિક પ્રાણી છે ને, માઇન ઇઝ અ સોશિયલ એનિમલ, બરાબર. એટલે મનુષ્ય એમાં એક અલ્ઝાઇમર રોગ કરે છે. સમજમાં આવ્યું? બરાબર. એટલે પ્રાણી અને વનસ્પતિ બંનેમાં જેનાથી રોગ થાય છે અથવા તો એમાં રોગ કરી શકે છે એવા રોગકારક તે વિરોઇડ છે. ક્લિયર? બરાબર. અને એમાં પણ જે આપણે કીધું જનીન દ્રવ્ય, બરાબર, કોઈ પણ સજીવ છે એની અંદર જનીન દ્રવ્ય તો આવેલું જ હોય. વિરોઇડની અંદર જનીન દ્રવ્ય તરીકે આરએનએ આવેલું છે. વાયરસમાં કયું છે? આરએનએ અને ડીએનએ, કે આરએનએ કાં તો ડીએનએ અથવા તો, બરાબર. અને આપણે નથી કહેતા, એનું રીઝન શું? ગઈકાલે જ મેં તમને આપણું વાયરસ ટોપિક ચાલતો હતો ત્યારે જ મેં તમને એવું કીધું હતું કે બંને એક સાથે હોઈ શકતા નથી, બરાબર. કોઈ પણ એક, આનો મતલબ શું થયો? કાં તો આરએનએ છે કાં તો ડીએનએ છે. ઓકે, બરાબર. બીજું કે વાયરસમાં આપણે એવું કીધું હતું કે જનીન દ્રવ્ય છે એની આજુબાજુ શું આવેલું છે? તો કે એનું રક્ષણાત્મક આવરણ છે, બરાબર, કેપ્સિડ. એવું અહીંયા કોઈ રક્ષણાત્મક આવરણ આવેલું નથી. દેટ મીન્સ એને કેપ્સિડ નથી, બરાબર. એટલે કેપ્સિડ ધરાવતું નથી આ વાયરસ અને એની અંદરનો ડિફરન્સ છે. આમાં એનો ડિફરન્સ જોવા જઈએ તો શું આવી શકે? તો એક તો આપણે એવું કહીએ કે વાયરસ એટલે શું? તો કે બેક્ટેરિયા કરતાં પણ સૂક્ષ્મ છે, બેક્ટેરિયો પ્રૂફ ફિલ્ટરમાંથી ગળાઈ જાય છે. વિરોઇડ કેવા છે? તો કે વાયરસ કરતાં પણ સૂક્ષ્મ છે. ફર્સ્ટ. સેકન્ડમાં એનું જનીન દ્રવ્ય આપણે જોઈએ તો કે જનીન દ્રવ્ય કેવું છે? વાયરસમાં આરએનએ અથવા ડીએનએ આવેલું છે, બરાબર. જ્યારે વિરોઇડમાં કયું આવેલું છે? આરએનએ આવેલું છે. સેકન્ડ. ઓકે. થર્ડ, તો પ્રોટીનનું આવરણ એ વાયરસમાં હોય, એટલે કે કેપ્સિડ હોય
જ્યારે વિરોઇડની અંદર કેપ્સિડનો અભાવ છે. ઓકે, બરાબર. એટલે આ બંને વચ્ચેના ડિફરન્સ છે. બીજું, વિરોઇડ એનો જે આરએનએ છે એનો આણ્વીય ભાર જે છે એ ખૂબ જ ઓછો હોય છે. બરાબર. આ આપણા રોગકારક વિરોઇડ કાં તો અતિ સૂક્ષ્મ સ્વરૂપ જેને વિટેકરે પોતાની 5 સૃષ્ટિમાં સ્થાન આપેલું નથી. આપણે પ્રિયોન્સ વિશે જોઈશું. પ્રિયોન્સ એ શું છે? તો પ્રિયોન્સ વિશે આપણે સમજીએ તો એ પણ એક રોગકારક છે. ઔષધીય ચિકિત્સાની અંદર જે ચેપકારક છે અને એવું કહી શકાય કે ચોક્કસ પ્રકારના એટલે કે ચેતાકીય રોગો માટે જે જવાબદાર છે અને જે ગળીમય પ્રોટીન ધરાવે છે. વિરોઇડ અને વાયરસ કરતાં જુદા છે, પણ વાયરસ જેવા કદના છે. બરાબર. આનો અર્થ એવો થયો કે વિરોઇડથી મોટા હશે. બરાબર. વાયરસ જેવું કદ, વાયરસનું કદ એવું છે કે એના કરતાં પણ સૂક્ષ્મ બીજા સજીવો છે એટલે કે વિરોઇડ છે. ક્લિયર? પ્રિયોન્સ કેવા છે? તો કે ચેતાકીય રોગો ધરાવે છે અથવા કરે છે, પણ એનું જે કદ છે એ વાયરસ જેવું છે અને વાયરસ કરતાં થોડું અલગ સ્વરૂપ છે. એટલે શું? તો ગળીમય પ્રોટીન ધરાવતા સજીવો છે. બરાબર. એને પ્રિયોન્સ તરીકે ઓળખવામાં આવે, એને અલગ એક સજીવ તરીકે ઓળખાવ્યા છે. બરાબર. આ જે પ્રિયોન્સ છે એમાં એના વાહકો, ટૂંકમાં એને આ રોગકારક વાહક તરીકે આપણે ઓળખીએ છીએ. બરાબર. અને એટલે આપણે એને શું કહીએ છીએ? પ્રિયોન્સ કહીએ છીએ. એમાં BSE છે એનું ફૂલ ફોર્મ. B that means bovine, S that means spongiform અને E એનો અર્થ એવો થાય કે એન્સેફેલોપેથી. ક્લિયર? શું થયું? બોવાઇન, પછી સ્પોન્જિયોફોર્મ અને S મીન્સ એન્સેફેલોપેથી. ક્લિયર? બોવાઇન, પછી સ્પેન્જિયોફોર્મ અને શું? જોરથી એન્સેફેલોપેથી. ક્લિયર? આ એનું નામ છે. તો BSE એ પ્રેયોન્સ દ્વારા સૌથી વધારે નોંધપાત્ર જે રોગો છે કે જે સામાન્ય રીતે મેડ કાઉ ડિસીઝ તરીકે પણ ઓળખાય છે. મનુષ્યની અંદર સિયાર-જેકોબ ડિસીઝ અને CJD તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. તો આવા રોગો માટે જે જવાબદાર છે અથવા જે રોગો કરે છે આ એટલે કોણ છે? તો પ્રિયોન્સ છે. સમજમાં આવી ગયું? બરાબર. એટલે પ્રિયોન્સ વિશેની આ આપણી કેટલીક માહિતી છે. અને પછી લાસ્ટ ટોપિક આપણો છે આ ચેપ્ટરનો. બરાબર. જે આપણા ચેપ્ટરની પૂર્ણાવૃત્તિ કરે છે તે એટલે લાઇકેન. લાઇકેન એ કેવું સ્વરૂપ છે? તો કે સહજીવી સ્વરૂપ છે. બરાબર. કોનું સહજીવન છે લાઇકેનમાં? તો એની અંદર 2 પ્રકારના ઘટકો આવેલા છે. એક તો લીલના ઘટક છે, બીજા ફૂગના ઘટક છે. લીલ અને ફૂગ બંનેને તો વિટેકરે પોતાની સૃષ્ટિમાં સ્થાન આપ્યું છે કે નહીં? ફૂગની અલગ સૃષ્ટિ છે,
કે નથી? વિટેકરે આપી છે. ઓકે, લીલને આપી છે? ના. તો લીલને ક્યાં મૂકી? લીલ માટે અલગ સૃષ્ટિ એણે આપી છે કે નહીં? નથી આપી. તો લીલ સજીવ તો છે ને, તો એને ક્યાં મૂકી? વિટેકરે કઈ સૃષ્ટિમાં સમાવેશ કર્યો છે? બધા લોકોને કહું છું, બોલો. વનસ્પતિ સૃષ્ટિ ચેક કરો તો. વનસ્પતિ સૃષ્ટિમાં લીલને સૌપ્રથમ સ્થાન આપેલું છે. જોયું બધાએ? વનસ્પતિ સૃષ્ટિમાં આવું કંઈ ઇન્ડિકેટ કરેલું છે આપણને બુકમાં, બરાબર? આનો અર્થ એવો થયો કે લીલને તો વનસ્પતિ સૃષ્ટિમાં સ્થાન આપી દીધું છે. ફૂગ અલગ સૃષ્ટિ છે. અને અહીંયા લાઇકેન કેવા છે? તો કે ફૂગ અને લીલ બંનેના ઘટકો સાથે હોય છે. આવું જે મિશ્રણ છે આને આપણે શું કહીએ છીએ? લાઇકેન. સમજણ પડી? લીલના ઘટકો જેને ફાઇકોબાયોમ કહેવામાં આવે અને ફૂગના ઘટકોને માઇકોબાયોમ કહેવામાં આવે. ક્લિયર? હવે આપણને ક્વેશ્ચન થાય કે આવા લાઇકેન હોય ક્યાં? ભેજવાળી જગ્યાએ, ખડકો ઉપર. વરસાદ આવે ને તો મોટા મોટા જે પથ્થર હોય છે એના ઉપર તમે ગ્રીન ગ્રીન કંઈક જોવો છો. જોયા છે? બરાબર? આપણી જે મકાનની દિવાલો છે એના ઉપર પણ ઘણીવાર વધારે ભેજ આવતો હોય ને તો એવી દિવાલો પણ બહારની સાઈડથી ગ્રીન જેવી આપણને દેખાય છે. બરાબર? તો એના ઉપર જે ફોર્મ છે, જે અલગ લેયર છે, બરાબર, એ જ એટલે શું? લાઇકેન. એટલે ભેજવાળા ખડકો હોય, ભેજવાળી જમીન હોય, એવી જગ્યાએ લાઇકેન જોવા મળે. બરાબર? નેક્સ્ટ ક્વેશ્ચન આપણો કે આપણે કીધું લીલ અને ફૂગ બંને સાથે જીવે છે. બંને અલગ સજીવ છે ને, લીલ પણ છે, ફૂગ પણ છે, તો સાથે રહેવાનું રીઝન શું? બરાબર? એ પણ હ્યુમન બીંગ ફાયદા વગર કોઈ કામ કરતું નથી. મારો ફાયદો તો હું કામ કરું. બરાબર? અહીંયા પણ લીલ અને ફૂગ એ માણસો જોડે શીખી ગયા કે ભાઈ man is a social animal but they are only and only selfish. ફાયદો હોય તો જ કામ કરે. બરાબર? એટલે બી શીખી ગયા કે ભાઈ આપણે બી માણસ જેવું થવું પડે, હોશિયાર થવું પડે, નહીં તો લોકો આપણને મૂર્ખામાં વળાય. એટલે લીલ છે એની પાસે એવા ઘટકો છે કે જે પ્રકાશ સંશ્લેષણ કરી શકે. જીવવા માટે કોઈ પણ સજીવને હવા, પાણી, ખોરાક જોઈએ. બરાબર? ભૂખ્યા આપણે કેટલા દિવસ રહીએ? હા, પછી તો આપણે જોઈએ ને. બરાબર? એમ અહીંયા પણ એને બી ખાવાનું તો જોઈએ છે. બરાબર? એટલે લીલને તો કોઈ ક્વેશ્ચન છે નહીં કે ભાઈ આપણે તો જાતે બનાવીશું, સ્વયંપોષી છે. બરાબર? પણ ફૂગ કેવી છે? પરપોષી, મૃતોપજીવી, પરોપજીવી. આવું છે કે નહીં? આનો મતલબ એવો થાય કે જાતે ખોરાક બનાવતા નથી. ધેટ મીન્સ વિષમપોષી છે. બરાબર? એટલે હવે આને તો ડિપેન્ડ રહેવું જ પડશે. લીલ ઉપર એની સાથે ભાઈબંધી કરવી પડે. વી આર ફ્રેન્ડ્સ. એને કેવું પડે? રાખવું હોય કે ના રાખવું હોય. બરાબર? કારણ કે એની જરૂરિયાત છે. એટલે ફૂગે કીધું કે તારે ભાઈ હવે મને તો ખાવાનું બનાવતા આવડતું નથી એટલે આપણને બનાવી આપવાનું, પાછળ કસી કાઢીશું, બાકી આ તો કરવું પડશે. બરાબર? એટલે ફૂગ છે એણે લીલ સાથે રહેવાનું નક્કી કર્યું કે આપણને ફાવશે, સાથે રહીશું. બરાબર? લીલ એમ કે હું ખોરાક તો બનાવું પણ મારે સામાન તો જોઈએ કે નહીં. બરાબર? એનું રો મટીરિયલ જોઈએ. એટલે હવે ફૂગ એ કેટલાક ઘટકો કે જે એને જરૂરિયાત છે. બરાબર? ખનિજ ક્ષારો જેવા પ્લસ હવામાં જે ભેજ છે
એ ભેજને શોષી શકે છે, જે લીલ શોષી શકતું નથી. બરાબર? એટલે જે ખોરાક માટે જોઈએ છે એવા ઘટકો એની પાસે છે. એટલે ફૂગ છે એ વાતાવરણમાંથી શોષીને પછી શું કરશે? વનસ્પતિ ક્યાં લીલ એને આપી દે. એટલે મટીરિયલ લઈ આવ્યા, આપી દીધું. બરાબર? એટલે લીલ કે નો ડાઉટ, ચલો મને આ આવડતું નથી તારે લઈ આવવાનું. એટલે લીલને પણ ઘટકો મળી ગયા. એ સ્વયંપોષી છે, ખોરાક બનાવી શકે છે, પણ એના માટેના ઘટકો જોઈએ જે એને ફૂગ આપે. સમજમાં આવી ગયું? બરાબર? અને ફૂગ કેમ સાથે રહે છે? તો કે લીલ એને ખોરાક બનાવીને આપે છે, જેને બનાવતા આવડતું નથી. બરાબર? બંનેને ફાયદો થયો કે નહીં? બરાબર? ખોરાકના ઘટકો એ ફૂગ લઈ આપે છે, શોષી શકે છે. અવચૂષણ પદ્ધતિ છે ને, બરાબર? એટલે એ શોષી શકે છે. જ્યારે લીલ છે સ્વયંપોષી છે, એટલે જાતે બનાવી શકે છે. ઓકે? બરાબર? બંને સાથે અને સહ કહેવાય. સાથે રહે છે, પોતાનું જીવન ગુજારે છે, એટલે એને સહજીવન. એટલે લાઇકેન શું છે? તો લીલ અને ફૂગનું સહજીવન. ક્લિયર? બરાબર? એટલે આ પ્રમાણે ફૂગ માટે ખોરાક એ લીલ તૈયાર કરે, અને ફૂગ એ શું કરે? તો કે એના માટે જે શોષિત દ્રવ્યો છે એ શોષિત દ્રવ્યોને લઈ આવે. આજુબાજુ વાતાવરણમાંથી ભેજ એને શોષે, એટલે એને પાણી પણ મળી ગયું. બરાબર? એટલે ખોરાક માટેના જે ઘટકો છે એને પૂરા પાડે છે. એટલે આવું ગાઢ સંગઠન છે બંનેનું. બરાબર? બંને ઘટકો સાથે રહે છે. આવું નથી કે લીલ અલગ છે, ફૂગ અલગ છે, બે સાથે રહે છે, નહીં. બંનેના ઘટકો સાથે છે. બરાબર? અને એટલે આપણે એને સહજીવન આવું કહીએ છીએ. બરાબર? લાઇકેન જે છે, લાઇકેન એકલાને આપણે જોઈએ તો પણ આપણે એવું કોઈ કલ્પના કરી શકતા નથી કે એની અંદર બે અલગ અલગ ભિન્ન પ્રકારના ઘટકો આવેલા છે, કાં તો બે સજીવોના સંકળાયેલા છે. બરાબર? અને લાઇકેન એની એક વિશિષ્ટતા છે. કઈ વિશિષ્ટતા? તો પોતે પ્રદૂષણ ચૂષક છે. પ્રદૂષણ ચૂષક હોય તો પ્રદૂષણને દૂર કરે કાં તો ઓછું કરે. બરાબર? એટલે પ્રદૂષણને હટાવવાનો પ્રયત્ન કરે છે. એટલે આપણા માટે ફાયદાકારક કહેવાય કે નહીં? બરાબર? પ્રદૂષિત વિસ્તાર હોય એ વિસ્તારમાં એ વિકાસ પામતા નથી.